નક્કી કર્યું હોય કે ભાઈ ટોલીમાં બેસીને જવાનું હોય બધું આવડો મોટો ટ્રેક ભાઈ દાતારનો રસ્તો એટલે એક આજ રોજ શ્રીસાગરથી થોડીક વાર ભાડે મેં ચશ્મા લીધેલા છે. ગુડ મોર્નિંગ ભાઈ. વળી પાછું 9 દિવસ કેટલા ગામ જવું પણ બતાવી 7 વાગ્યામાં આપણું મોર્નિંગ થઈ ગયું છે. હવે નાસ્તો બસ્તો કરી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ બરોબર. પછી જવું છે દાતાર બાપુના ગિરનાર ચડવા. અલા ગિરનાર જ કેવી ને શું કે દાતાર દાતાર જવું ગિરનારમાં લાગે છે. હા એ દાતાર જવું હાલો ને જે હોય બરોબર. 2-4 દોસ્તારો આના છે અને હું થોડો તો થઈ ગયો ખાલી મોઢું ધોયું તા તો વાહ ભાઈ વાહ. તો ચાલો ભાઈ નાઈ ધોઈને તૈયાર બૈયાર થઈ ગયા અને ક્યારે જવું સાયમમાં એટલે થોડી વારમાં 8 વાગી ગયા હમણાં જાય. તું જ કહેતો તો મોડું જ જવું. અરે આ તો ઉઠવામાં મોડું એમ એટલે મોડું કહેતો હવે તો ઉઠી ગયા પછી જવાનું. હા ભાઈ દાતારનો રસ્તો એટલે એક નંબર. અહીંથી જ એમ થઈ ગયું કે ના મસ્ત બરોબર છે મજા આવે બરોબર ને બરોબર. ટાટું ટાઈટ છે પણ એમ એટલી બધી એક્સ્ટ્રીમ લેવલ નથી કે આમ કોટ કર્યો પડે નકર આમ ઝંઝણાટી આવી જાય હવા ડેમ છે વિલિંગડન ડેમ. વિલિંગડન ડેમ નામ એવા વિચિત્ર બોલ તમારે જેવા આવે એટલે જ વિચિત્ર રાખવા પડે. ક્રિસ જેવો અહીંયા જો ડોકું કાઢે. અહીંયા વ્યૂ એક નંબર છે પણ ઝાડવા આવી ગયા ને બાકી એટલે આપણે ઓલી બાજુ જ ગયા ને ત્યાં જઈ આવું હતું રિટર્નમાં. હાલો હજી તો 35 ભગત છે એમ જુનાગઢના રહેવાસીઓ કહે પણ સાચી તેને ખબર તો કે એવું. આજ રોજ શ્રીસાગરથી થોડીક વાર ભાડે મેં ચશ્મા લીધેલા છે. પૈસા લઈ 100 રૂપિયાના ચશ્મામાં હાલે નથી જોતા. વાહ ભાઈ વાહ એક નંબર વ્યૂ આવે. પગથિયા કેટલા છે તો કેટલા છે કેટલા પગથિયા છે 2000 કોઈને ખબર નથી. 2000 થઈ ગયા તો 3500 હે ને કાઈ ખબર. આ જુનાગઢમાં રહે કે ક્યાં રહે કઈ ખબર નથી પડતી. રહેવા દો તમને વયા જાવ ઉતરી જાવ. ચાલો ભાઈ આપણે હવે અહીંથી રસ્તો જરાક ચેન્જ કરીએ મજા આવે આમાં. આ થોડીક વાર હાલવામાં શું જાય તારું એમાં શું ને અહીંથી ને પાછું ચડી જાય ક્યાં આગું. મિત્રો ભૂખ લઈ ગઈ છે નેક્સ્ટ લેવલ થાકી ગયા. કેસ લાઈટ તો કાઈ તો હું કા કામ કરવું શું કરું અમીર માણસોના ચપ્પલ જોયા નથી. હા હા બહુ ગાજે હો. આપણે અહીંયા દાતાર આવી ગયું અને હવે અહીંયા हम यहाँ पे क्या कर रहे हैं ले गया खबर नहीं કાંઈ નહીં. હજી કેટલા વાગ્યા કેટલા ઓ હજી પ્રસાદી તો ક્યારે થઈ છે. ભૂખ લાગી એલા ફૂલ. હવે અહીંયા આટા વિટા મારીએ ખારું લોકેશન ગોતીને ફોટા ફોટા પાડવો બરોબર. દર્શન કરવા ગયા બોલો મુસલમાન ને અમારો ક્રિસ આમ કરે છે આમ. વાલેકુમ સલામ માલિકુમ અસલામ માલિકુમ. આમ નો હોય આમ કરે બોલો. આમ કરે ન્યા જઈને આમ ભગવાન ને આમ જય શ્રી રામ જય શ્રી રામ ન્યા બોલે. બાપુ માટે સ્પેશિયલ એક ટ્રેક બનાવ્યો જો પાટા જેવું. ઈ જાય સીધો ઉપર ટ્રોલીમાં. કેમ જાય ટ્રોલીમાં નો પહેલી વાર કીધું એમાં મજા આવી આમાં નો મજા. અહીંથી ગિરનારી દેખાય જો ભાઈ. આ ગુરુ દત્તાત્રેય હા અંબાજી. હા જવાનું છે ને ફાઇનલી ભાઈ પહોંચી ગયા. તું ફોન પકડતો તો અરે હું તો વિડીયો બનાવું બ્લોગ.
વાહ ખબર નહીં ફાઇનલી એ ઊભો તો હારા માણ હતા ઈ. કોણ અમારી ઠીસકો કે ધોઈ દીધી બાકી આઈ છે ધોવાની હા બધું આઈ છે તઈ વાસુ બધું આઈ છે કરવા યાદ કરાવ ઓલો જે હોય ને બરોબર છે બરોબર છે ચાલો ભાઈ હવે આપણે ફોટો શૂટ કરી બરોબર બરોબર હાલો રેડી પહાડ ઉપર તો હાલો આગળ વધો હું તો વ્લોગ બનાવું ગોતા મારતો નહીં હવે ઓરિજિનલ ટ્રેકિંગ ચાલુ છે ભાઈ આ ખાધેલું બધું એમ તો પતી જાય અરે પાછું રિટર્નમાં જાય તો પાછી બાહુબલી થાળી લેતા જાય બીજું શું હોય તું બધે ક્યાં ક્યાં ચડવાનું આયા ગયો આ તો ઓ હા પણ કે જવાનું છે અહીંયા નહોતા ઓ ભાઈ એક નંબર યુ હો બોલો બોલો જોઈ લે બોલો યુ એટલે તગડું ફૂલ ઓ ભાઈ હવે ક્યાં સીડા તમે ઈ તો જોવો એકવાર આ ગિનર બિનર કરતા અહીંથી વ્યૂ વધારે આવે આમ મને એવું લાગે આ બેઠા ને તો આમ પેટમાં કંઈક થાય છે એમ બધું હારું આમ કે હમણાં પડી જાય 3 2 and 1 ટમ 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 આરતી થતી શું થાય એટલે આવું કામ આપને કઈક થતી એટલે આરતી થાય ઈ બધું તો ઠીક મિત્રો પણ આ વાહે આ ચૂનો મારવાનો મતલબ મને સમજાણો નહીં કોઈને ખબર હોય જરા કોમેન્ટ મારી દેજો તું બાકી રહી ગયું અને ઓલા બે માં ક્યારના મંડાણા હે ફોટા પાડે છે જોવું એક ફોટો સારો આવશે ને એટલે ઓલું ગીત કયું આ તો લગ ગઈ દિલ નું હવે આપણે જઈશું નગરીઓ પથ્થર ખડ 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 ખડખડાવા અને પાણી પીવા રસ્તો કઈક આવો વિચિત્ર પાણકા નખરા પાણકા દાતાર એ હમણાં ફોન પડી જાય હમણાં દાતાર થી નહીં આગળ રસ્તો તો ખતરનાક જ છે ગાઈસ ને ખબર જ છે બરોબર ને ગાઈસ એટલે આ પર લાંબો કેવડો એ તો આપણે ચાલુ નથી કર્યું એટલે ઓય બાપ રે બાપ આમાં બહુ ધ્યાન જોજો બધા જરીક લહરતા જાય હો ગોથા મારતા જાય એમાં મારા જેવાને તો વ્લોગ બનાવવાનો ઓ એક પાણકો વગાડવા હાટું અમે આવ્યા આ સસ્તો અરે આ તો કોક આ ये गाइस नगर पत्थर है बाऊ जे तो હા તો અહીં આપણે હવે આપણે બનાવવાનો એક પાંખો વગાડવાના 50 રૂપિયા લેવાના જોજો આ ફોન માં ઉછળી ન આવે એ કાકડી ઉડે છે નીચે નાખતો નહીં વયો ગયો હે ન્યા કોઈ નો જોઈ ને તો સીધો ઉપર હાલો આજનો વ્લોગ ન્યા પે ખતમ હો રહા है नीचे जाना આ એને ખખડે છે આજનો વ્લોગ આ પાણકો જ્યાં સુધી ઓછો નથી ને ત્યાં સુધી મારો વ્લોગ પૂરો નહીં થાય હાલો પાણકો ઓલો શું કહેવાય સાંભળવા આટલું અમે વાંથી આવ્યા છે વાંથી નહીં આવે ને ભાઈ આપણે હા એ નક્કી કર્યું હોય કે ભાઈ ટોલીમાં બેસીને જવાનું હોય બરોબર બધા વ્યવહારે હે ને 50 રૂપિયા કાઢશે હાલો 50 લાવો આવડું મોટો ટ્રેક છે હા ભાઈ પહોંચવાનું અમારું સપનું રહી ગયું પણ કાંઈ વાંધો નહીં અમે નેક્સ્ટ ટાઈમ છે ને ભાઈ રસ્તો ગોતવાનો છે બરોબર એટલે ચડતા હતા ને ઘણા કેટલા માણસો ગયા પણ હવે આપણે રસ્તો ન ખબર હોય ને ગયા હોત તો ટાણે આમ હાલત ખરાબ હોત આખી વાત હે હાલત ખરાબ હોત આપણી હા ઈ વાત ઈ છે પણ મજા આવત ને ભાઈ હરિઓમ